યસ, એટલે જે અત્યારે જે તમને હું વાત કહેવા માંગુ છું કે અત્યારે પહેલી વાર તમે શું પ્રશ્ન પૂછ્યો, જેવી રીતે પપ્પાએ કીધું કે ભાઈ સોનાલી દીકરા તારે મુંબઈ જવું છે, જવાનું છે, તો તમે કયો પ્રશ્ન પૂછશો? શા માટે જવું છે એ પૂછશો કે પછી કેવી રીતે જવાનું છે એ પૂછશો? ફરીથી એકવાર તમને પૂછું. શા માટે જવું છે? બરાબર, તો તમે જ જવાબ આપ્યો. તો એ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે એ કામ શા માટે કરવું છે, ન કે કેવી રીતે કરવાનું છે. બરાબર, પછી હું તમને પૂછું છું કે હવે તમારે મુંબઈ જવાનું કીધું, તો હવે પપ્પા એમ કહે છે કે ખાલી શા માટે પૂછ્યું, તો પપ્પાએ કીધું કે કઈ નહીં, આમ જ ફરી આવો, તો તમે શું કહેશો? કે છોડો પપ્પા, અત્યારે કંટાળો આવે છે, અત્યારે નથી જવું. સાચી વાત? સાચી વાત છે? હા. બરાબર, તો હવે કોણ બનેગા કરોડપતિમાં માની લો કે કીધું છે કે કોણ બનેગા કરોડપતિમાં સોનાલી તારો બેટા નંબર લાગી ગયો છે, તો શું કરશે? 3 ઓપ્શન આપું. પપ્પાને પૂછશે કે કેવી રીતે જવાનું છે, પપ્પાને ના પાડશે. પહેલો ઓપ્શન છે પપ્પાને ના પાડશે, નથી જવું. બીજું ઓપ્શન છે કે પપ્પાને પૂછશે કે કેવી રીતે જવાનું છે, અને ત્રીજું ઓપ્શન છે ડાયરેક્ટ બધું જ કરી લેશે. કેવી રીતે જવાનું બધું શોધી લેશે. કયું ઓપ્શન છે? ત્રીજું ઓપ્શન ને. તો એ જ રીતે આપણે છે ને નોર્મલ બધી વસ્તુઓમાં છે ને એકદમ આપણું મગજ છે ને પરફેક્ટ કામ કરે છે, પરંતુ આપણે છે ને અમુક વાર મગજને તસદી નથી આપતા. બરાબર છે? આપણે લાઈફમાં અમુક ડિસિઝન લેવાના હોય છે ને, ત્યારે આપણે શેના પર ફોકસ કરીએ છીએ ખબર? કે આપણે કેવી રીતે કરવાનું છે, ન કે આપણે શા માટે કરવું જોઈએ. તો એટલા માટે જ આજનું સેશન બહુ ઇમ્પોર્ટન્ટ છે કે આજે તમારા માની લો કે આપણે 25 સેશન થવાના છે, એમાંથી ફર્સ્ટ સેશન એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કારણ કે આના પરથી નક્કી થશે કે તમે ફ્યુચરમાં કેવી રીતે આગળ વધવાના છો. બરાબર, પરંતુ ઇમ્પોર્ટન્ટ ફરીથી શું રહેશે? વાય. તમે શા માટે આગળ વધવા માંગો છો. તો આજે આપણે નક્કી કરીએ કે ભાઈ તમારે લાઈફમાં આગળ વધવું છે કે નહીં. બરાબર, તો આજનું પૂરેપૂરું સેશન જે આપણું રહેશે ને, ફક્ત ને ફક્ત જે વસ્તુ તમને કહું છું એ વસ્તુ પર જ રહેશે કે જસ્ટ અ મિનિટ, કે લાઈફમાં શું ઓનલી વાય ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ધેન એનીથિંગ એલ્સ. આપણી જિંદગીમાં છે ને વાય જ ઇમ્પોર્ટન્ટ છે, બીજું કંઈ પણ ઇમ્પોર્ટન્ટ નથી. એ વસ્તુ તમે તમારા દિમાગમાં રાખી લેજો. ફક્ત બેન્કિંગ કામ કરવાનું છે, બેન્કિંગની આ ટ્રેનિંગ છે એ સમજીને આને નહીં લેતા. આ લાઈન છે ને તમારી જિંદગીમાં તમને કામ લાગશે. રાઈટ? તો હવે આપણે વિચાર કરીએ કે પહેલો સેશન છે કે એમાં તમારે બેંકમાં આપણે અત્યારે આ ટ્રેનિંગ એટલા માટે અટેન્ડ કરી રહ્યા છે કે આપણે બેંકમાં આપણને જોબ મળી રહી. રાઈટ? અને સારી જોબ મળે. પણ એ ઇમ્પોર્ટન્ટ છે કે બેંકમાં જ શા માટે જોબ મળવી એ પણ ઇમ્પોર્ટન્ટ છે. અને બીજી વસ્તુ જે હું પ્રિફર કરું છું કે બેંકમાં 2 પ્રકારના જોબ હોય છે. એક તો ઓપરેશન્સમાં જોબ હોય છે અને બીજું સેલ્સમાં જોબ હોય છે. તો આપણે કયા ફિલ્ડમાં જવું જોઈએ એનું ડિસિઝન તમે આજે લેશો, હું નહીં લઈશ. હું તમારા પર થોપવીશ નહીં. બરાબર છે? 2 ઓપ્શન તમારી પાસે છે કે બેંકમાં આપણે જોબ મેળવવું શા માટે ઇમ્પોર્ટન્ટ છે એ તો હું તમને સમજાવી શકું, પરંતુ બેંકમાં પણ આપણે સેલ્સમાં જવું જોઈએ કે ઓપરેશન્સમાં જવું જોઈએ, એના પર આખું આ સેશન થવાનું. રાઈટ? તો અત્યારે તમે જોયું હશે કે જે પણ કંઈક છે આપણે જે આજે સૌથી વધારે આજે માની લો કે કોઈ પણ બિઝનેસ વગેરે અત્યારે ઇન્ડિયાનું બિઝનેસમાં આગળ વધી રહ્યું છે. ઇન્ડિયા ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ કન્ટ્રી છે, એ તમને ખબર છે? બરાબર, આજે ફોરેનર્સ પણ બધા ઇન્ડિયામાં ઇન્વેસ્ટ કરવા માટે લાગી ગયા છે. કોવિડ પછી બધા ચાઇનાનો વિરોધ કરી રહ્યા છે. બરાબર, હવે પહેલા ચાઇના જે હતું, આપણા દિવાળી ચાલતી હતી, ચાઇનીઝ આઈટમ કેટલી બધી આવતી હતી, બહુ બધી. રાઈટ? તો અત્યારે હવે આવે છે, હવે આપણે પણ પ્રિફર નથી કરતા કે ચાઇનીઝ આઈટમ આપણે વાપરીએ. બની શકે એટલું આપણે નથી વાપરતા. બરાબર, તો આ જ વસ્તુ એને લીધે શું થઈ રહેલું છે કે ઇન્ડિયામાં હવે ઇન્વેસ્ટર્સ વધી રહેલા છે. ઇન્ડિયા ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ નેશન એટલા માટે હજુ વધારે સ્પીડઅપ થશે કારણ કે હવે બધા ફોરેન ઇન્વેસ્ટર્સ માટે અહીંયા સારું વાતાવરણ સર્જાઈ રહ્યું છે. એ લોકોને બહુ બધા બેનિફિટ્સ ગવર્મેન્ટ આપણી આપી રહી છે. બરાબર, હવે કોઈ પણ દેશમાં બહારનો પૈસા આવે ને, બહારનો, એટલે શું થાય? એક કંપનીનો ગ્રોથ થાય. એટલે શું થાય કે ઉદ્યોગ ધંધાને વેગ મળે. બરાબર, ઉદ્યોગ ધંધાને વેગ મળે તો પણ ઉદ્યોગ ધંધા કે કોઈ પણ વસ્તુ થવાની હોય કેના થ્રુ થાય? ફાઇનાન્સ થ્રુ થાય ને. વિટામિન એમ દ્વારા થાય ને, મની. બરાબર,
તો એ જ વસ્તુ છે. હા. તો અત્યારે ઇન્ડિયામાં હવે કોઈ પણ ટ્રાન્ઝેક્શન એટલે એને લીધે શું થશે કે ટ્રાન્ઝેક્શન્સ વગેરે વધશે. તો લોકોને શેની જરૂર પડશે? બેંકની. બરાબર, બેંક વગર કોઈ પણ કામ થવાનું છે? નથી થતું. બેંક એક ખાલી લાઈનમાં વિચારીને જો કે બેંક નહીં હોય તો શું આ બધું પોસિબલ છે? નથી. નથી. બરાબર, આજે તમે જુઓ તો ગલીએ ગલીએ એક અલગ અલગ બેંકો તો આવેલી જ છે, પણ હવે તો ઘણીવાર એવી રીતે થાય, જેવી રીતે એચડીએફસી છે, આઈસીઆઈસીઆઈ છે, તો કદાચ 1-2 કિલોમીટરમાં જ 1-2 બ્રાન્ચ તમને જોવા મળે. થાય છે એવું? હા, થાય છે. બરાબર, અને નવી નવી બેંકો પણ આવી રહી છે. રાઈટ. તો આ બેન્કિંગનો સ્કોપ હા. છે. આવતા માની લો આવતા 10 થી 15 વર્ષ માટે ઇન્ડિયા બહુ સારી રીતે ગ્રોથ કરવાનું છે. અને એની લીધે શું છે કે બેન્કિંગ સેક્ટર બૂમિંગ સેક્ટર છે. આજે માની લો કે આટલું બધું થયું, કોવિડ આવ્યું, બધું 8 મહિના 9 મહિના બધું વસ્તુઓ બંધ રહી, પણ બેંકમાં તો ચાલુ જ રહ્યું. બેંકના ટ્રાન્ઝેક્શન ચાલુ રહ્યા, લોકો ઓનલાઈન વગેરે પણ ચાલુ હતા કે નહીં હતા? હા, હતા. બધા ચાલુ બરાબર. હતા. અને મને કહેતા ગર્વ થાય છે કે જ્યારે કોઈ પણ બહાર નહીં નીકળી શકતું હતું ને ઘરેથી, ત્યારે હું એટલે બેન્કર બધા આરામથી એટલે આઈ કાર્ડ લગાવીને, ગળામાં આઈ કાર્ડ લગાવીને ફરી શકતા હતા. રાઈટ? ખબર છે આ હા. વસ્તુ તમને? કે પોલીસ હા, કોઈ ખબર બહાર છે. લોકડાઉનમાં કોઈને બહાર નહીં નીકળવા દેતી. રાઈટ. તો આ એક બતાવે છે કે બેંક શું છે કે એસેન્શિયલ જોબમાં આવે. શેમાં આવે? એસેન્શિયલ જોબ. એટલે કે જીવન જરૂરિયાતની બધી વસ્તુઓ માટે બેંક્સનું જરૂરી જ છે. બરાબર. તો આ વસ્તુમાં આપણે આગળ વધી રહેલા છે. તો રેસ્ટ એશ્યોર કે બેન્કિંગમાં આપણું કરિયર બહુ જબરજસ્ત છે. હવે આપણે એમ ડિસાઈડ કરવાનું છે કે આપણે ઓપરેશન્સમાં જવાનું છે કે સેલ્સમાં જવાનું છે. રાઈટ. હવે આગળની 15 મિનિટ હા. ફક્ત આપણી આમાં જ એ છે. હવે આના રિલેટેડ માની લો બેંકના શું ફ્યુચર છે એના રિલેટેડ કોઈ તમારો પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો. અત્યારે કોઈ તમારા આમ દિમાગમાં હોય કે કયું સેક્ટર આના કરતા વધારે સારું ચાલે, એવું કંઈક છે કે આ સેક્ટર વધારે સારું ચાલે છે? અથવા માની લો તમારે કંઈક બીજી જાણકારી જોઈતી હોય, એવી કોઈ જાણકારી જોઈતી છે અત્યારે? ના, એવું નથી. ચાલશે ને? એટલે યુ બિલીવ ઇટ ના કે ભાઈ બેન્કિંગ સેક્ટર બૂમિંગ સેક્ટર છે. હા. હે ને? બરાબર. તો એટલા માટે જ આપણે આગળ વધી રહેલા છે. હવે વાત કરીએ કે હવે બેંકમાં 2 પ્રકારના જોબ હોય. એક તો સેલ્સનો જોબ હોય, જે તડકામાં બહાર રખડવાનો હોય, વરસાદમાં ભીંજવાનો હોય. બરાબર. અને બીજી પ્રોફાઇલ છે ઓપરેશન્સ, જે મસ્ત મસ્ત એસીમાં બેસી રહેવાનું હોય. સાચી વાત? હા. તો હવે બધાનો મેં તમને ખાલી આ ઉપર છેલ્લું એક્સપ્લેન કર્યું બંને પ્રોફાઇલ. તો 90% લોકોને એસીમાં બેસવાનું ગમશે, 100% લોકોને એસીમાં જ બેસવાનું ગમે. સાચી વાત? હા. અને તમારા મગજમાં પણ કદાચ અત્યારે એવું જ હશે કે અરે એસીમાં બેસીને આરામથી કામ કરવાની હોય તો મજા આવી જાય. બરાબર. તો આપણે બંને પક્ષો બંને વસ્તુઓના આપણે સારા અને ખરાબ બંને એ જોઈ લઈએ. કે માની લો કે આપણે ઓપરેશન્સની પ્રોફાઇલમાં જઈએ છીએ, તો આગળનો આપણો કરિયર પાથ કેવું રહેશે? બરાબર. અને પછી આપણે જોશું કે આપણે સેલ્સમાં રહેશું તો આપણું કરિયર પાથ કેવી રીતે રહેશે. ડન છે? આ જો તમને હા, ક્લિયર થઈ ડન. ગયું ને સોનાલી, તો મારે આગળ તમને કંઈ પણ સમજાવવાની જરૂર નહીં પડશે. પછી તમે જાતે જ બધું સિરિયસલી થઈને કામ કરશો. હા. બરાબર. આ બેઝ છે. ઓકે. તો આપણે ઓપરેશન્સમાં સારી વાત જોઈ લઈએ. ઓપરેશન્સમાં શું? સૌથી સારામાં સારું ઓપરેશન્સમાં કે કોઈ બહાર ફરવું નહીં પડે. બીજી વસ્તુ એસીમાં આરામથી બેસી જવાય. બરાબર. આટલું જ. આ 2 વસ્તુ સિવાય છે ને ત્રીજી કોઈ પણ વસ્તુ નથી કે જે ઓપરેશન્સમાં બેનિફિશિયલ છે. તમને જણાવજો હવે આ બધા ડ્રોબેક, અને તમારા હિસાબે પછી શું છે ને, તમારી શું વિચારધારા છે, તમારી શું થોટ પ્રોસેસ છે ને, એ તમે મને જણાવજો. કે અત્યારે આપણે માની લો કે ઓપરેશન્સમાં પ્રોફાઇલ લઈ લીધી. બરાબર. તો હવે એના ડ્રોબેક કહું છું, એટલે કે એને શું ખામીઓ છે. હવે માની લો કે તમારે કેશમાં જોબ મળી ગઈ, એક એક્ઝામ્પલની રીતે. બરાબર. કંઈ નથી કરવાનું. લોકો ચેક આપશે, તમારે ચેક બરાબર છે કે નહીં એ જોઈને પૈસા આપી દેવાના. બરાબર. અથવા લોકો કેશ આપશે એ ગણીને મૂકી દેવાનું. આટલું સિમ્પલ જોબ છે. આના સિવાય કઈ જોબ નથી. એટલે એકદમ સારી જોબ અને એસીમાં બેસીને. બરાબર. હવે આના ડ્રોબેક કેવું
કે માની લો જ્યારે તમે ચેકની સામે પૈસા આપો છો ને તો પહેલા તો ચેક કરવું પડે કે ભાઈ એ કોઈ ફ્રોડસ્ટર છે કે નહીં. હા પછી એ જેણે ચેક આપેલો છે એનો ચેક લીગલ છે કે નહીં, એટલે ઓરિજિનલ ચેક છે કે નહીં. એ તો યુવી વગેરે મશીન્સ વગેરે હોય બધું ચેક કરાય, પણ પછી માની લો કે કોઈ ભલતું જ કોઈને પૈસા આપી દેવાય ને તો બેંક આપણી પાસે વસૂલ કરે જો આપણે ચેક કરીને નહીં લીધું તો. બરાબર, તમે 100 ટ્રાન્ઝેક્શન કર્યા દિવસના અને માની લો કે એક ટ્રાન્ઝેક્શનમાં ચેક નહીં કર્યો અને એમાં ચેક ડુપ્લિકેટ નીકળ્યો, અથવા માની લો કે કોઈ ફોર્જ સાઇન કોઈએ કરી હતી, તમને ઓળખતા નહીં આવડી, તો યુ વિલ બી રિસ્પોન્સિબલ અને તમારે પેમેન્ટ કરવું પડે. માની લો ₹1,00,000 વિડ્રોલ માટે કોઈ આવેલું હતું કેશ ઉપાડવા માટે અને તમે એમને ભૂલથી 1,10,000 રૂપિયા આપી દીધા, તો 10,000 તમારે તમારા ખિસ્સામાંથી કાઢવા પડે. મજા આવે ને? પછી પગાર આપણો 15 થી 20,000 ની વચ્ચે હોય અને 10,000 એક જ ઝટકામાં ઉડી જાય. કારણ કે દિવસના તમારે માની લો કે 200 ટ્રાન્ઝેક્શન થાય તો આખા 25 દિવસના આપણે ટ્રાન્ઝેક્શન ગણીએ ને તો કેટલા ટ્રાન્ઝેક્શન થાય? 5,000. બરાબર, 5,000 થાય ને? કેટલા થાય? રોજના 200 ટ્રાન્ઝેક્શન હોય તો 25 દિવસના 5,000 ટ્રાન્ઝેક્શન. બરાબર, હવે 5,000 માંથી તમારી ભૂલ નહીં થાય એ તમારે ધ્યાન રાખવાનું છે ઓપરેશન્સમાં. બરાબર, પ્લસ માની લો કે કોઈ કેશ જમા કરવા આવ્યું, કોઈએ લખેલું હતું 1,00,000, ચિઠ્ઠીમાં શું લખ્યું હતું 1,00,000, પરંતુ એને જમા કરાવ્યા તમને 90,000, તમે તો સ્ટેમ્પ મારીને આપી દીધો, કાઉન્ટ બધું બરાબર કર્યું, પણ તમારીથી પણ થોડીક ધ્યાન કશે છૂટી ગયું ને તો તમે 90,000 જ લીધા અને તમે 1,00,000 પર સ્ટેમ્પ મારીને આપી દીધો રિસીવ્ડ. તો એ 10,000 પણ ખિસ્સામાંથી આપણે જ કાઢવા પડે. સાંજે જો ટેલી તો નહીં થાય, આપણે ઓછા પૈસા લીધેલો તો આપણે કેશ ટેલી નહીં થાય. બરાબર. બીજું, આજે માની લો કે તમારે પાસે બેંકની ચાવી છે, બરાબર, ઓપરેશન્સ હશે એટલે તમારો વોલ્ટ આવે ને, તિજોરીની ચાવી તમારી પાસે હોય એક સેટ. સાચી વાત. હવે માની લો કે બેંકનો ટાઈમિંગ છે 9:30 સવારે, તો આપણે આમે 9:15 પહેલા બેંક પર પહોંચવું પડે. કોઈ પણ બેંકની વાત કરું, 15-20 મિનિટ પહેલા પહોંચવું પડે. બરાબર. હવે હું તમને કહું છું કે હવે માની લો કે તમને કોઈ તકલીફ પડી અને તમે ઘરે નથી, એટલે બ્રાન્ચ પર નથી જઈ શકતા, તો એ ચાલે? નહીં ચાલે, કારણ કે વોલ્ટની ચાવી તમારી પાસે છે. સમજો છો? અથવા માની લો કે સાંજે કોઈ કસ્ટમરને માની લો કે કંઈક જરૂર પડી અને તમારી કેશની ટેલી થઈ, એટલે જેટલા પૈસા હિસાબ બરાબર નહીં થયો, તમે હિસાબ મેળવ્યા વગર ઘરે જઈ શકો? ના, નહીં જવાય. અચ્છા, માની લો કે તમે કેશમાં બેઠેલા છો, અચાનક કોઈ માની લો કે તમારા મામા વલસાડથી પસાર થાય છે ટ્રેનમાં, તમારે મળવા જવાનું, તો તમે જઈ શકશો છોડીને કેશ કાઉન્ટર? નહીં જવાય. આ બધા ડ્રોબેક છે. પ્લસ કરિયર પાથની રીતે કહું, અત્યારે તમને માની લો કે તમે સેલ્સમાં જાઓ કે ઓપરેશન્સમાં જાઓ, તમને પગાર 15 થી 20,000 ની વચ્ચે જ મળવાનો છે. બરાબર. પરંતુ ઓપરેશન્સમાં શું રહેશે કે આવતા માની લો કે 3-4 વર્ષમાં તમારો પગાર વધીને માની લો કે અત્યારે 15,000 છે તો તમારો વધીને 20,000 થશે આવતા 3 થી 4 વર્ષમાં. બરાબર. જ્યારે સેલ્સમાં એ જ પગાર તમે જો વધારે મહેનત કરી તો તમારો પગાર 20,000 થી માની લો 15,000 થી વધીને એ 25,000, 30,000, 40,000 પણ થઈ શકે છે. એ તમારી મહેનત પર આધાર રાખે. પ્લસ તમે જો ઓપરેશન્સમાં જશો તો તમારી 5 વર્ષ પછી તમે કદાચ ઓથોરાઇઝર પોસ્ટમાં જશો. એ પોસ્ટ ઓથોરાઇઝર એટલે કે તમે જે ટ્રાન્ઝેક્શન કરો તે તમારા સાહેબ હોય, જે ચેક પાસ કરે ને બેંકમાં, ઓથોરાઇઝર કહેવાય એને, એ પોસ્ટમાં જઈ શકશો. બ્રાન્ચ મેનેજર તો 100% ની બનશો. જો સેલ્સ સૌથી મોટામાં મોટો ગોલ શું હોય? બ્રાન્ચ મેનેજર. આપણે બેંકમાં જઈએ તો બ્રાન્ચ મેનેજર વહેલામાં વહેલું બની શકાય એવું કોશિશ કરે ને લોકો, કારણ કે બ્રાન્ચ મેનેજર સર્વે સર્વા હોય. રાઈટ. તો જો બ્રાન્ચ સેલ્સમાં હોય ને તો તમે વ્યવસ્થિત રીતે મહેનત કરો ને તો 5 થી 6 વર્ષમાં તમે બ્રાન્ચ મેનેજર બની શકો. જ્યારે ઓપરેશન્સમાં તમે ધમ પછાડા પણ કરો ને તો પણ 10 વર્ષ સુધી તમે બ્રાન્ચ મેનેજર નહીં બની શકો. બરાબર છે. હવે તમે આને કરિયર તરીકે લો છો કે પછી ખાલી ટાઈમ પાસ કરવા માટેના જોબ તરીકે લો છો? બેંક કરિયર તરીકે.
બરાબર. આજે માની લો કે સોનાલીએ મહેનત તો એટલી જ કરવાની છે, બરાબર. તો મહેનત કરવાની છે એટલી, તો સેલ્સમાં જશે તો ગ્રોથ વહેલો ફાસ્ટ થશે. આજે તું બ્રાન્ચ મેનેજર બની જાય તો પપ્પા ને મમ્મી બંને રડી પડે કે નહીં? રડે ને. હર્ષના આંસુ આવે ને, ખુશીના આંસુ આવે કે નહીં આવે? કે મારી દીકરી અત્યારે માની લો 5 વર્ષ કે 6 વર્ષમાં માની લો કે તમારા મેરેજ પણ થઈ ગયેલા પણ તું બ્રાન્ચ મેનેજર બની ગઈ, તો એ લોકો બધાને છાતી ઠોકીને કહે ને કે જો મારી દીકરી ખતરનાક આગળ વધી. કઈ કે નહીં કઈ? જયારે તું ઓપરેશનમાં તો કઈ નહીં, મારી દીકરી બેંકમાં કામ કરે છે એમ કે. સાચી વાત. અને પેલા કેસમાં શું કહેશે કે મારી દીકરી તો બ્રાન્ચ મેનેજર છે, બરાબર. હવે પેલા આગળના 3 કિસ્સા જે શેર કર્યા તેની વાત કરીએ કે આગળ જે 3 કિસ્સા શેર કર્યા એમાં શું હતું? પહેલો કિસ્સો કે માની લો કે તમારી પાસે ચાવી તો રહેવાની જ નથી, એટલે તમે કંઈક સવારે ઘરે કામ હોય તો ભલે ત્યાં 9 સવા 9 વાગે પહોંચવાનું હોય બેંક પર, એની જગ્યાએ તમે બોસને મેસેજ નાખી દો અને 10 સાડા 10 જાઓ તો પણ ચાલે, બરાબર? નહીં ચાલશે. એમ કહું છું ક્યારેક કંઈક અર્જન્ટ કામ આવે તો તમે એ કેસમાં તો તમારા પર ચોઈસ છે ને, તમે બોસને મેસેજ નાખી શકો છો કે હું અડધો કલાક લેટ આવીશ કે 1 કલાક લેટ આવીશ. પેલા કેસમાં તો જવું જ પડે, કારણ કે કસ્ટમર ચાવી તમારી પાસે છે તિજોરીની અને કસ્ટમરને પૈસા આપવાના છે, સમજો છો? એટલે બીજી વસ્તુ, હવે તમારા મામા વગેરે આવવા છે તો તમે કઈ નહીં, બોસને કહી દેવાનું કે એક કામ કરો ને, અત્યારે મારા મામા આવે તો 1 કલાક માટે હું સ્ટેશન પર જઈ આવું છું, તો તમને બોસ ના નહીં પાડે જો તમે સિન્સિયર હો તો કામમાં, બરાબર. કે સાંજે પછી તમારે ઝંઝટ નથી કે કેશ ટેલી કરીને જ જવાની. આરામથી તમે બોસને સાંજે રિપોર્ટિંગ આપીને તમે આરામથી વહેલા ઘરે જઈ શકો છો, અથવા ક્યારેક મોડું પણ થાય પણ ઓપરેશન જેવું ફોર્સફુલ નથી, સમજાણું? અને સૌથી મહત્વપૂર્ણ ચીજ કે જો તમે સારી રીતે કામ કર્યું ને સોનાલી, તો આવતા 2 વર્ષની અંદર તમે બ્રાન્ચ સેલ્સ મેનેજર બની શકો છો. બ્રાન્ચ સેલ્સ મેનેજર એટલે શું? કે અત્યારે માની લો કે તમે સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે અત્યારે જાઓ છો, એવા તમે સેલ્સ એક્ઝિક્યુટિવ એવા તમને 4 થી 5 જણ તમને રિપોર્ટ કરશે. તો કોઈના પર કોઈએ રિપોર્ટ કરે તો તમને ગમે કે નહીં ગમે? ગમે ને. કે આજે કોઈ એને હું ગાઈડ કરીશ કે હું સક્સેસફુલ થઈ એ રીતે એ પણ સક્સેસફુલ થશે. સાચી વાત. તો આ બધી વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે કે કરિયર પાથના હિસાબે, કે જો તમે જોશો તો સૌથી સારામાં સારું કરિયરની સાથે સાથે આમાં ફ્લેક્સિબિલિટી પણ છે. ફ્લેક્સિબિલિટી કઈ રીતે? આજે માની લો કે તમે સેલ્સ પ્રોફાઇલમાં છો, કાલે ઉઠીને મેરેજ થવાના, બરાબર. હવે માની લો કે મેરેજ થવાના, હવે તમારે અત્યારે તો તમે ઓપરેશનમાં લાગ્યા માની લો, હવે મેરેજ તમારા થયા છે અમદાવાદ, એક એક્ઝામ્પલની રીતે આપણે ગણીએ, તો એમાં તરત જ ટ્રાન્સફર નહીં મળી શકે, તો તમારે અડધા દિવસ અહીંયા રહેવું પડે અથવા તમારા સાહેબને અહીંયા બોલાવવા પડે, સમજાણું? જ્યારે માની લો સેલ્સ પ્રોફાઇલમાં હોય ને તો ત્યાં કદાચ 6-7 મહિના નીકળી જતો ને ઓપરેશનમાં ટ્રાન્સફર માટે, અહીંયા કદાચ 1-2 મહિનામાં ટ્રાન્સફર થઈ જાય, કારણ કે સેલ્સ કરવા વાળા તો બધા જ જોઈએ. સાચી વાત છે. ઓકે. હવે બીજો એક ફાઇનલ પ્રશ્ન તને પૂછું છું કે આજે માની લો કે તમારે મેરેજ કરવાના છે, તારા મેરેજ છે, એક બહુ સારો છોકરો દેખાય છે, એકદમ રૂપાળો અને વ્યવસ્થિત છે, પરંતુ એ કઈ કરતો નથી, ઘરમાં છે. અને બીજો છે કે સારો જ દેખાય છે, એટલો બધો ખરાબ નથી દેખાતો, પરંતુ એની ઇન્કમ છે ને, એની ઇન્કમ એ મહિને માની લો કે 50,000 ની ઇન્કમ છે, મહિને 50,000 કમાય છે, તો તમે કોની હાથે લગ્ન કરો? પેલા હીરો જેવો દેખાય એની હાથે લગ્ન કરો કે થોડુંક 19-20 છે પણ 50,000 કમાય છે એની હાથે લગ્ન કરશો? પ્રશ્નનો જવાબ સોનાલી વન વે નથી. જે 50,000 કમાય તેની સાથે પ્રિફર કરશો ને, એ પણ સારો જ દેખાય છે, ખરાબ નથી દેખાતો, પણ એકદમ આમ શાહરુખ ખાન જેવો નથી દેખાતો, થોડોક નોર્મલ દેખાય. તો કોની સાથે મેરેજ કરશો? ઓપ્શન 1 કે ઓપ્શન 2? 2 ને. તો એ જ રીતે તમે વિચાર કરો કે અત્યારે બેંકમાં પણ શું છે, અત્યારે કોવિડ આવ્યો, કોરોના આવેલો ને, ત્યારે ઓપરેશન્સમાં જે હતા ને એ લોકોની ઘણાની નોકરી ગઈ. જ્યારે સેલ્સમાં હતા ને એમની કોઈની પણ નોકરી નથી ગઈ. એટલે માની લો કે 100 જણની નોકરી ગયેલી હશે ને, તો એમાંથી 80 જણ ઓપરેશન વાળા હતા, કોઈ પણ ફિલ્ડમાં. બેંકની વાત નથી કરતો, કોઈ પણ ફિલ્ડમાં, બરાબર. કારણ કે કમાતો દીકરો સૌને ગમે. સાચી વાત. તો એને લીધે સેલ્સ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ.
હજુ પણ તમારા દિમાગમાં કંઈક છે એવું કે ભાઈ નહીં સેલ્સ કરતા ઓપરેશન સારું, આરામની જિંદગી? અને સેલ્સ જો ફરીથી તમને એમ કહું, તમારે સેલ્સ શા માટે કરવું જોઈએ ને એ જ ઇમ્પોર્ટન્ટ છે. વાય સેલ્સમાં કરિયર શા માટે બનાવવું જોઈએ, વાય જ ઇમ્પોર્ટન્ટ છે. કેવી રીતે બનાવો ને એના માટે તો અમે લોકો બેઠા છે. મહેનત કરવામાં કંઈક એ નથી ને? તમને મહેનત તો કરી શકો ના કઈ હા કે પછી આપણે એકદમ લિથાર્જિક પણ બતાવવાનું છે, આળસ છે? ના અને તે પણ તને કહી દઉં કે ખાલી 6 થી 7 મહિના તમારે દિલથી વધારે મહેનત કરવાની છે, વધારે મહેનત. અને જે એમાં પણ છે ને પહેલા 3 મહિના બહુ ઇમ્પોર્ટન્ટ. એ 3 મહિના જો તમે વ્યવસ્થિત કામ કર્યું ને તો આખી તમારી બેન્કિંગ કરિયર એના પર સારામાં સારું થઈ જશે. અને પેલામાં ઓપરેશનમાં તો રોજ જ તમારે મહેનત કરવી પડે, બરાબર? અને ઓપરેશન્સમાં એવું નથી કે ખાલી ઓપરેશન જ કરવાનું હોય. તમે HDFC બેંકમાં કે કશે જઈને જોજો, કોટક બેંકમાં, ત્યાં બધા એ લોકો સેલ્સ જ કરતા હોય. ત્યાં ઓપરેશન પણ કરવાનું અને સેલ્સ પણ કરવાનું. એના કરતા તો એવી જ રીતે છે તો દરેકે દરેક બેંકમાં એ તો કરવાનું છે. સેલ્સ તો ખાલી સેલ્સ કરીને આરામ કેમ નહીં કરવાનો? સાચી વાત. ટાર્ગેટ્સ વગેરે હોય છે બેટા, પરંતુ એમાં તમે સિન્સિયરલી કામ કરશો ને તો બધી અચીવ થઈ જાય, કોઈ જરા પણ તકલીફ નહીં પડે. અને એક ટાર્ગેટ કેવી રીતે અચીવ થાય, કામ કેવી રીતે કરવાનું, એના માટે જ અત્યારે મેં આ કોર્સ બનાવેલો છે, બરાબર? સો વેલકમ ટુ આઈ એમ અ બેન્કર કરીને આપણી જે ઓર્ગેનાઇઝેશન છે તેના માટે, બરાબર? તો કાલથી આપણે છે ને ઓફિશિયલ વ્યવસ્થિત રીતે સ્ટેપ બાય સ્ટેપ બેન્કિંગ નું બધું નોલેજ મેળવીશું. ડન? આજનો આ ખાલી કરિયર પાથ જ હતો કે હવે તમારે ડિસાઈડ કરવાનું રહેશે કે તમારે સેલ્સમાં આગળ વધવું છે કે ઓપરેશન્સમાં આગળ વધવું છે. હજુ પણ જો તમે મને કહેશો કે સેલ્સમાં આગળ નથી વધવું, ઓપરેશન્સમાં આગળ વધવું છે, તો હું એ રીતનું તમને સમજાવીશ, પણ બિલીવ મી એમાં કરિયર નથી. એમાં કરિયર નથી. એના કરતા બેટર છે કે થોડીક મહેનત કરવી પડે. ખાલી તમને કીધું એ પ્રમાણે 5 થી 6 મહિના જ મહેનત કરવાની છે, બાકીના ટાઈમ પછી જલસા જ કરવાના છે. જલસા એટલે કેવી રીતે? અત્યારે માની લો કે તમને સેલ્સ ટાર્ગેટ હોય અને એ ટાર્ગેટ તમારો 10 દિવસમાં કે 15 દિવસમાં પૂરો કર્યો ને તો 10-15 બાકીના જે 15 દિવસ છે ને જલસા કરશો ને તો પણ કોઈ કઈ બોલવાનું નથી. અને ઓપરેશન્સમાં તો તમે ગમે તેટલું કામ કરો ને રોજે રોજ એ કામ તો કરવાનું જ છે. કોઈ વાર તમારે મૂડ નહીં હોય કે નહીં યાર આજે છે ને મારે ઘરે વહેલા જવું છે, નહીં જઈ શકાય. ત્યારે તમે સેલ્સમાં સારું કામ કરેલું હોય ને અને બોસને કહી દેશો ને, બોસ તમને ના નહીં પાડશે, બરાબર? તો સિન્સિયરલી એફર્ટ લગાડવાના છે. બેક ઓફ ધ માઇન્ડ તમે રાખજો. અને આ આપણો કોર્સ 25 દિવસ, હજુ 24 દિવસ હજુ ચાલશે. જ્યારે અત્યારે આપણો કોર્સ પતશે ને પછી હું એક એક્ઝામ લઈશ, બરાબર? ત્યાં સુધી મારી બુક પણ આવી જશે. તો એ બુક પણ એવું છે તો હું આવતા જતા તમને વલસાડ આપી જઈશ. તો જેવી એક્ઝામ આપવાનું છે ને એક્ઝામમાં તમે પાસ થશો ને તો વિધિન 3 મંથ્સ ઓટોમેટિકલી હું તમને કોઈ પણ બેંકમાં તમારે જોબ માટે કરાવી દઈશ, રાઈટ? પરંતુ મહેનત તમારે કરવાની રહેશે. અડધો કલાક હું ખાલી થિયરી નહીં, પ્રેક્ટિકલ દિમાગમાં રાખીને જ ચલાવીશ કે તમારે બેંકમાં જઈને શું શું કામ કરવાનું છે અને બેંકની તમારી પાસેની એક્સપેક્ટેશન શું રહેશે. ડન? આજનો સેશન મારો અહીંયા ખતમ થાય છે. કોઈ સવાલ વગેરે હોય તો પૂછી શકો છો. મગજમાં કોઈ પણ સવાલ હોય ને, અચ્છા કોઈ પણ સવાલ છે ને, કોઈ પણ સવાલ હું કે ઇડિયટ સવાલ, સ્ટુપિડ સવાલ નથી હોતો, એટલે તમે આરામથી પૂછી શકો છો. સેલ્સમાં આમ સ્પીચ ને એવું આપવાનું હોય? શું કહે છે બેટા? સ્પીચ સેલ્સમાં આપણે કસ્ટમર કરવાનો હોય ત્યારે? સોનાલી, ફરીથી હું કહું છું, શું ઇમ્પોર્ટન્ટ છે? વાય. શું ઇમ્પોર્ટન્ટ છે? વાય. તો પહેલા તમે એમ ડિસાઈડ કરી લો કે સેલ્સ કરવું છે કે ઓપરેશન કરવું છે, અને શા માટે કરવું છે એના માટે વાય ક્લિયર હોવો જોઈએ. આટલું આપણે આજે જે વાત કરી ત્યાર પછી પણ તમે મને પ્રશ્ન કરશો ને તો આપણે એને ડિસ્કસ હજુ કરીશું. પણ એઝ ઓફ નાઉ આપણી જેટલું ડિસ્કશન થયું એના પરથી તમને શું લાગે છે કે તમારે સેલ્સમાં આગળ વધવું જોઈએ કે ઓપ્સમાં? એવી રીતે વિચાર નહીં કરો, સમજો હજુ પણ તમને હાઉ કેવી, એટલે કે કેવી રીતે કરવાનું છે ને અને શું કરવાનું છે ને એ તો તમારું હવે ડે બાય ડે ટ્રેનિંગમાં થઈ જશે. આવતા 24 સેશનમાં બધું આપણે કવર કરી લીધેલું. પરંતુ માની લો કે તમને સારો કરિયર પાથ મળે, તમારો કરિયર ખતરનાક રીતે ફાસ્ટ ટ્રેકમાં આગળ વધે, બરાબર? તો તમારે ઓછા પગારમાં જોબ કરવી છે કે વધારે પગારમાં જોબ કરવી? વધારે પગાર. તો પછી કલાકો એટલા જ આપવાના છે,
બરાબર, કલાક સવારે 9 વાગ્યાથી લઈને સાંજે 8 8:30 વાગ્યા સુધી આપવાના છે. તો માની લે કે 15-16 હજાર તને બંને સ્ટાર્ટ એક જ લેવલ પરથી કરવાના છે. બરાબર, 15-16 હજાર 15 થી 20 હજારની વચ્ચેથી સ્ટાર્ટ કરવાના છે. પરંતુ કદાચ 1 વર્ષ પછી તમને બોનસ વગેરે સારું મળશે, આમાં ઇન્સેન્ટિવ મળશે ખતરનાક. ઇન્સેન્ટિવ ખતરનાક એટલે તમે ધારો ને તો જેટલો પગાર આવે ને એટલું ઇન્સેન્ટિવ પણ કમાઈ શકો છો. આપણે એ સ્ટ્રેટેજી પર કામ કરીશું. એટલે કેવી રીતે થશે, આવતા 24 દિવસમાં આપણે કેવી રીતે બેંકમાં જઈને કામ કરવાનું સેલ્સ પ્રોફાઇલ પર, એનું આપણે ટ્રેનિંગ લેશું. અને પછી તમારું જે પણ બેંકમાં થશે, એચડીએફસી, આઈસીઆઈસીઆઈ, કોટક, ઇન્ડસઇન્ડ, કોઈ જે પણ બેંકમાં તમારો જોબ લાગશે ને, તો આપણે તરત જ શું કરીશું, એ બેંકનું ઇન્સેન્ટિવ સ્ટ્રક્ચર હું તમને ફરીથી સમજાવીશ. કે કારણ કે દરેક બેંકમાં ઇન્સેન્ટિવ અલગ અલગ રીતે મળશે. તો હું તમને એના માટે ગાઈડ કરીશ કે તમે એ બેંકમાં ઇન્સેન્ટિવ કેવી રીતે કમાઈ શકશો. હવે ઇન્સેન્ટિવ કમાવશો તો તમને વધારે મજા આવશે કે મને વધારે મજા આવશે? મને વધારે. તો પછી સમજાણ. તો એ રીતે આપણે આગળ વધીશું. સો ઓલ ધ વેરી બેસ્ટ. અને તે છતાં કોઈ પણ બીજો પ્રશ્ન હોય ને, જે તમે વાત કરો છો ને કે બધું આપણે કવર કરી લીધેલું છે, કે કઈ રીતે સેલ્સ પીચ, બધી જ વસ્તુઓ કવર. ઇન્ટરવ્યુમાં આપણે કેવી રીતે કરવાનું છે વાત, પ્લસ કસ્ટમરની સાથે આપણે કેવી રીતે વાત કરવાની છે સર્વિસીસમાં, અને એકવાર કસ્ટમરને સેટિસ્ફેક્શન કરીને કેવી રીતે સેલ્સ કરવાનું છે ને, ટેકનિક અલગ અલગ છે, એ બધી વસ્તુ આપણે કવર કરેલી છે સિલેબસમાં. એટલે બોરિંગ સિલેબસ નહીં રહેશે, આપણો ઇન્ટરેસ્ટિંગ સિલેબસ રહેશે. અને કંઈ પણ તમને જરા પણ પ્રશ્ન હોય ને, તમે તરત જ ઇમિડિયેટલી તરત યાદ નહીં આવે ને, તો સાંજે પાછું તમે રિકલેક્ટ કરશો ને કે આપણે શું શું કર્યું, તે પણ તમે કવર કરી લેવાનું, પ્રશ્ન પૂછી લેવાનો બીજે દિવસે. ડન. સો ઓલ ધ વેરી બેસ્ટ. થેન્ક યુ વેરી મચ. અને કાલે મળીએ. ડન. કાલે 3 વાગે. હા, થેન્ક યુ. આવજો. બાય. હા, બાય. બાય.